હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. તો આજે આપણે બનાવીશું ગપગોટા. તો ગપગોટા બનાવવા માટે આપણે સૌપ્રથમ બેટર તૈયાર કરીશું. તો એક બાઉલમાં આપણે રવો લેશું. તેને આપણે છાશમાં પલાળીશું. ખાટી છાશ લેવાની છે. અહીંયા ખાટી છાશમાં પલાળીશું આપણે. છાશ નાખતા જશું અને હલાવતા જશું. પછી થોડું એવું પાણી એડ કરીશું. એમાં બધી છાશ નથી નાખવાની, થોડું એવું પાણી પણ એડ કરીશું આપણે. થોડું થોડું પાણી એડ કરતા જશું અને સારી રીતે મિક્સ કરતા જશું. પછી તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. અને સારી રીતે હલાવી લેશું. આ બેટરને આપણે અડધી પોણી કલાક માટે રાખીશું, એટલે તેમાં આથો પણ આવી જાય અને રવો સારી રીતે પલળી પણ જાય. હવે આપણું બેટર રેડી થઈ ગયું છે. તેને ઢાંકીને થોડી વાર માટે રાખી દઈશું. અહીંયા મેં બધા વેજીટેબલ્સ ઉતારી લીધા છે. તેમાં આપણે દૂધી, ગાજર, તીખા લીલા મરચાં, ડુંગળી, ટમેટું અને કોથમરી. હવે આપણું બેટર રેડી થઈ ગયું છે. તેને પહેલાં હલાવી લેશું. પછી આટલું બધું આપણે ઘાટું બેટર રાખવાનું નથી, એટલે થોડું થોડું પાણી એડ કરતા જશું અને હલાવતા જશું. સાવ પતલું ન થઈ જાય તેનું પણ ધ્યાન રાખવાનું, અને બહુ આપણે ઘાટું પણ નહીં રાખવાનું. અને ઘણા આપણે અપ્પમ પણ કહે છે અને ગપગોટા પણ કહે છે. તમે શું કહો છો એ કમેન્ટમાં જરૂર કહેજો. બેટર રેડી થઈ ગયું છે. હવે જે વેજીટેબલ આપણે સુધાર્યા હતા તેને આપણે વઘારી લેશું. તો વઘારવા માટે આપણે સૌપ્રથમ એક પેનમાં તેલ ગરમ કરવા મૂકીશું. તેલને થોડી વાર આપણે ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં જીરું એડ કરીશું. તમે આમાં લીમડો પણ એડ કરી શકો છો. તેમાં આપણે બધા વેજીટેબલ એડ કરી દઈશું. સૌપ્રથમ આપણે ડુંગળી એડ કરીશું. પછી તેમાં આપણે તીખા મરચાં એડ કરીશું. પછી ટમેટા એડ કરીશું. દૂધી મેં ખમણી લીધી છે, દૂધી એડ કરીશું. અને ગાજરને પણ મેં ઝીણું ખમણી લીધું છે, તે પણ એડ કરીશું. પછી બધી વસ્તુને આપણે સારી રીતે હલાવી લેશું. મિક્સ થઈ જાય બધી વસ્તુ એવી રીતના હલાવવાની. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું આપણે.
ગાજરમાંથી અને દૂધીમાંથી થોડું એવું પાણી છૂટું પડે એટલે તેને થોડીક વાર બરવા દઈશું. પછી તેમાં આપણે બધા મસાલા એડ કરીશું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. પછી તેમાં આપણે હળદર એડ કરીશું. પછી તેને આપણે હલાવી લઈશું. આમાં તમે આદુ મરચીનો પણ યુઝ કરી શકો છો. જો વધારે તીખું ખાતા હોય તો થોડી વાર આપણે એને ચડવા દઈશું. હવે આપણું વેજીટેબલ ચડી ગયું છે. હવે બેટર છે તેમાં આપણે બધું વેજીટેબલ એડ કરી દઈશું. તેને સારી રીતે હલાવી લઈશું, બધા મસાલા મિક્સ થઈ જાય એવી રીતના. પછી જોઈ લેવાનું કે મીઠું ને બધું બરાબર છે કે નહીં, નકર આપણે મીઠું ફરીથી એડ કરી દેવાનું. આપણું બેટર રેડી થઈ ગયું છે. તેમાં આપણે સાજીના ફૂલ એડ કરી દઈશું થોડા એવા, એટલે મસ્ત ફૂલે, અને ઉપરથી લીંબુ એડ કરી દઈશું. પછી તેને સારી રીતે હલાવી લેશું. મેં લોઢી ગરમ કરવા મૂકી દીધી છે ગબગોટાની. પછી તેમાં આપણે ઉપરથી લીલા ધાણા એડ કરીશું. ગબગોટાની લોઢી ગરમ થઈ ગઈ છે. હવે તેમાં આપણે તેલ નાખતા જશું અને બેટર નાખી દઈશું. તેલને થોડી વાર ગરમ થવા દઈશું. હવે તેમાં આપણે ચમચીની મદદથી આવી રીતના બેટરને એડ કરી દઈશું. કોને કોને ગબગોટા ભાવે છે તે જરૂરથી કમેન્ટમાં કહેજો. ગેસની ફ્લેમને આપણે મીડિયમ રહેવા દઈશું, એટલે બરી ન જાય અને કાચા ન રહી જાય એટલા માટે. ચડવા દઈશું થોડીક વાર આપણે. હવે તેને આપણે ઉથલાવી લેશું. ચમચીની મદદથી સહેલું પડશે. પછી ઘણી ગબગોટાની લોઢીની સાથે એનું તાવીથો પણ સાથે આવે છે ફેરવવાનું, તે પણ ચાલે. બંને બાજુ તેને ચડવા દઈશું આપણે. બીજી બાજુ પણ ચડી ગયું છે, તેને પાછું ફેરવી નાખશું આપણે. ફેરવતું રહેવાનું, એટલે હવે સબળી પણ ન જાય. તો આપણા ગબગોટા રેડી થઈ ગયા છે. તેને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું. હવે તેને આપણે મરચાંની ચટણી સાથે સર્વ કરીશું. તમને અમારી
આ રેસીપી કેવી લાગી જરૂરથી કમેન્ટમાં કહેજો. જો તમને અમારી આ રેસીપી ગમી હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને હા, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આવજો. તો મળીએ નેક્સ્ટ રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં.